પ્રભુ પાસેથી પણ આપણે કંઈક આશ્રય દ્રઢ કરવાને બદલે આપણે પ્રભુ પાસે કંઈક વેપારીની જેમ બધું આપણે જાણે કામ કરાવવા માંડીએ એવો સંબંધ સ્થાપિત થઈ જશે અને એ પાછું અન્યાશ્રય તરફ ગતિ કરશે. પ્રભુ સાથે આપણે લૌકિક સંબંધની જેમ વર્તન કરવા માંડશું અવિવેકને કારણે. તો હઠનો ત્યાગ કરવો જોઈએ, પ્રાર્થના ત્યાગ, હઠ ત્યાગ, અભિમાન ત્યાગ. ભગવાન મારા સ્વામી છે, મારું હિત કરનાર છે, એના સિવાયનો સર્વ અભિમાનનો ત્યાગ કરવો. સર્વ અભિમાન કઈ પ્રકારનું? કાલ, કર્મ, સ્વભાવ અને દેવતા, નંગ, વીટી, ગ્રહ, આ બધા ઘણા અભિમાનો, માયા, ખરાબ શક્તિઓ, આ જગ્યા ખરાબ છે, ઓલું ખરાબ છે, આ યંત્ર થઈ ગયું, કોઈ મને કોઈ મંત્ર તંત્ર કરી દીધું, કોઈ પીવડાવી દીધું, કઈ દુરાધાગા થઈ ગયા, કઈક વશીકરણ થઈ ગયું, મારણ, તાડન, ઉચ્ચાટન, આ બધા પ્રયોગ થઈ ગયા. આ બધું શું થઈ રહ્યું છે કે આપણને ખાલી હું પ્રભુનો છું, પ્રભુ મારા સ્વામી છે, અને પ્રભુ જ્યારે સ્વામી હોય ને એની ઈચ્છાથી જ બધું થશે. તો આ બધી શક્તિઓથી કંઈ નહીં થઈ શકે. એની ઈચ્છા હશે તો આ શક્તિથી પણ થશે, અને એની ઈચ્છા નહીં હોય તો આ કોઈ શક્તિ જે છે એ એની શક્તિથી મોટી નથી. એટલે અભિમાન એક ખાલી પ્રભુનું જ રાખવું જોઈએ કે પ્રભુ મારું જે કરશે એ હિત કરશે. તો પ્રભુનું જ અભિમાન રાખવું, એના સિવાયના સર્વ અભિમાનનો ત્યાગ કરવો, અને છેલ્લે સર્વ દુરાગ્રહોમાંથી મુક્ત થવું, અનાગ્રહ. કે આપણે જયારે હઠ નથી કરવી, આપણે અભિમાન નથી રાખવું, તો આપણે એમ કહેશું કે ભાઈ હવે તો અમે કોઈ આગ્રહ જ નહીં રાખીએ. ભગવાન બધું ભગવાનની ઈચ્છાથી થાય, તમે જે થાય ભગવાનની ઈચ્છા. તો પછી અમે કોઈ આગ્રહ નહીં રાખીએ, ધર્મનો વિવેક પણ નહીં રાખીએ. કારણ કે અધર્મ થાય છે તો એની ઈચ્છાથી જ થાય છે ને, હું થોડો કરું છું. હું અધર્મ થાય છે તો એની ઈચ્છાથી થાય છે. દારૂ પીવું છું તો એની ઈચ્છાથી થાય છે. બધું એની ઈચ્છા જ થાય છે. મારું દારૂ પીવાનું પણ ભગવાનની ઈચ્છા જ થાય છે. તો આપણે શું થાય? સર્વ દુરાગ્રહો, કંઈક દુરાગ્રહ ઉત્પન્ન થઈ જાય એમાંથી પણ મુક્ત થવું જોઈએ. કે આવા દુરાગ્રહ ઉત્પન્ન ન કરવા જોઈએ કે જેનો હઠવાદિતાપૂર્ણ કોઈ આપત્તિમાં આપણે કંઈક હઠ છોડીએ પણ એને આપણે નિયમિત સિદ્ધાંત બનાવી દઈએ. એ પ્રકારનો આપણે હંમેશા કોઈ દુરાગ્રહ ઉત્પન્ન ન થઈ જવો જોઈએ. કોઈ દુરાગ્રહ જો આવો ઉત્પન્ન થઈ ગયો કે હું ધર્મનું કોઈ આગ્રહ જ નહીં રાખું, કોઈ આપતકાલીન પરિસ્થિતિમાં તમારે કંઈક નિર્ણય કરવો પડે, છૂટછાટ લેવી પડે, એનો મતલબ એવો નથી કે તમે હવે કોઈ સારો આગ્રહ ધર્મનો રાખશો જ નહીં, ધર્મનો વિવેક પણ કરશો જ નહીં. એ પ્રકાર જે છે એ આપણને પુનઃ પાછું એ આપણા આશ્રયને અદ્રઢ કરશે, શિથિલ કરશે. એટલે આ ચાર પ્રકારથી અવિવેક થઈ રહ્યો છે, અને અવિવેક પાછા આશ્રયના વિરોધી ભાવ તરફ આપણને લઈ જાય છે. એ ભયસ્થાન છે. આપણી ભગવત સેવાની અંદર પણ જો આપણો અવિવેક હશે તો આપણે પ્રભુ પાસે શું કરશું? પ્રાર્થના કરશું. પાછી પ્રભુ પાસે માંગ્યા જ કરશું. પ્રાર્થના કરવાની વૃત્તિ પાછી આપણી અંદર ઉત્પન્ન થઈ જશે. ભગવત સેવામાં પણ તો ત્યાં પણ બાધક જ થવાની છે. હઠ હશે તો પણ ભગવત સેવામાં બાધક થશે. અમે તો આ રીતે જ સેવા કરશું, આમાં છૂટછાટ કોઈ પ્રકારનો અવકાશ જ નથી. હવે આપણે આજે કોઈ પરિસ્થિતિ નથી, છતાં આપણે હઠપૂર્વક સેવામાં કોઈ હઠ ઉત્પન્ન થઈ ગઈ, અમે તો આમ જ કરશું, આટલી સેવા તો કરશું જ, પછી ઉધાર લઈને પણ કરશું, માંગીને પણ કરશું, પણ નેક ભોગ તો એટલો જ રહેશે. કોઈ આચાર મર્યાદામાં ફેરફાર નહીં થાય. કોઈ પણ પરિસ્થિતિમાં અમે છૂટછાટ નહીં લઈએ. હઠ આવી ગઈ તો ભગવત સેવામાં પણ એ બાધક. તો આ હઠ આપણને ભગવત સેવા નહીં કરવા દે, જેના કારણે સેવા પણ છૂટી જશે ઘણી વાર. હજી અહીં તો માહોલ હોય કે ન હોય, પણ સૌરાષ્ટ્રની અંદર તો લોકો ઝઘડી રહ્યા છે કે અમે